દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખ પદની ચૂંટણી થઈ। ભાજપના સસ્પેન્ડેડ એવા અપક્ષ ઉમેદવાર નીલ સોની પ્રમુખ બન્યા। નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ નીલ સોનીએ બળવો કર્યો હતો। નીલ સોની અને તેમના સમર્થકોને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા। નગરપાલિકાના 24માંથી 16 સભ્યોએ નીલ સોનીને સમર્થન આપ્યું। તો દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારી પ્રાથમિકતા રહેશે। દેવગઢ બારિયાને જિલ્લો બનાવાય તે માટેના પ્રયાસ કરીશું। આ ચૂંટણીમાં ટોટલ 24 સભ્યો હાજર હતા, એક પણ સભ્ય ગેરહાજર નહોતા। બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી, નીલ સોની, ધર્મેશ ભરતભાઈ કલાલ। જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ 8 સભ્યોનું સમર્થન મળેલ, જ્યારે નીલ સોનીને એમને 16 સભ્યોનું સમર્થન મળેલ, જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે। અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય, દેવગઢ બારિયાનો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને, આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું। દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે।